ધોરણ 10ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે એવી રીતે પૂછાય છે કે રેન્ડર ઇન્ટુ ધ રિપોર્ટેડ સ્પીચ ઓર ટર્ન ધીસ કન્વર્ઝેશન ઇન્ટુ ધ રિપોર્ટેડ સ્પીચ, આવું 4 માર્કનું પૂછાય છે. જો આ વિડીયોને અંત સુધી જોશો તો તમને આ 100% આવડી જશે. અત્યાર સુધી તમે ડાયરેક્ટ સ્પીચના વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા શીખેલા છો, પણ તમારે બોર્ડની પરીક્ષામાં ફકરા રૂપે આપેલા સંવાદનું રૂપાંતર કરવાનું હશે. હવે આપણે જોઈ લઈએ કે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. તો ડાયરેક્ટ સ્પીચ તો બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીતને સીધી સીધી દર્શાવી હોય તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય, અને ઇનડાયરેક્ટ સ્પીચ તો બે વ્યક્તિ વચ્ચેની વાતચીતને કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે તો ઇનડાયરેક્ટ સ્પીચ બને. બરાબર છે. હવે યાદ રાખો કે બોલનાર જે વ્યક્તિ છે એને રિપોર્ટર કહેવાય, સાંભળનાર જે વ્યક્તિ છે એને લિસનર કહેવાય. બોલનાર સાથે વપરાયેલ ક્રિયાપદ જેવા કે સે, સેડ, ટોલ, આસ્ક ને રિપોર્ટિંગ વર્બ કહેવાય, અને અવતરણ ચિહ્નમાં આપ્યાને રિપોર્ટેડ સ્પીચ કહે છે. આટલું ખાલી યાદ રાખજો. રિપોર્ટેડ સ્પીચના કાળમાં ક્યારે ફેરફાર ન થાય તે માટેના 3 નિયમો છે. એમાંનો નિયમ નંબર 1 કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી, જેવા કે સે, સેઝ, વિલ સે, સેલ સે વગેરે. ફક્ત અવતરણ ચિહ્ન ખાલી તમારે કાઢવાનું અને ધેટથી વાક્યને જોડી દેવાનું. એનો નિયમ નંબર 1 છે કે સાદું વાક્ય જ્યારે હશે વર્તમાન કાળ કે ભવિષ્યકાળ હોય તો તમારે કોઈ ફેરફાર અંદર કરવાનો છે નહીં. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે રીતિકા સેઝ સુનિતા ઇઝ અ ડોક્ટર. તો આ એક સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તેને હું ચેન્જ કરીશ રીતિકા સેઝ ધેટ સુનિતા ઇઝ અ ડોક્ટર. બરાબર છે, સિમ્પલી છે. બીજું વાક્ય છે હી વિલ સે મોહન ઇઝ અ ગુડ બોય. તો આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે, તેને થશે હી વિલ સે ધેટ મોહન ઇઝ અ ગુડ બોય. સિમ્પલી અવતરણ ચિહ્ન કાઢેલા છે અને ધેટ વડે વાક્યને જોઈન્ટ કર્યું છે. બરાબર છે. હવે નિયમ નંબર 2, વાક્ય સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનના સિદ્ધાંત સૂચવાય તો પણ તેમાં કોઈ ફેરફાર થતો નથી. ફક્ત તમારે અવતરણ ચિહ્ન કાઢી નાખવાનું અને ધેટથી વાક્યને જોઈન્ટ કરી દેવાનું હોય છે. સિમ્પલ છે ને. જો વિજ્ઞાનના સનાતન સિદ્ધાંત કહેવત હોય ત્યારે ધેટથી વાક્ય જેવી રીતે પહેલામાં કર્યું સેમ આની અંદર બી તમારે ધેટથી વાક્યને જોઈન્ટ કરી દેવાનું. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું નિયમ નંબર 2 માટેના. તો નિયમ નંબર 2 માટેનું પહેલું એક્ઝામ્પલ છે ધ ન્યૂટન સેડ ધ અર્થ હેઝ ગ્રેવિટેશનલ ફોર્સ. તેનું આપણે જોઈન્ટ કરીશું. આ એક સનાતન સત્ય છે. ધ ન્યૂટન સેડ ધેટ ધ અર્થ હેઝ ગ્રેવિટેશનલ ફોર્સ. બરાબર છે. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ ધ જ્યોગ્રાફી ટીચર સેડ ધ અર્થ ઇઝ રાઉન્ડ. તો એનું આપણે થશે ધ જ્યોગ્રાફી ટીચર સેડ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. તો સિમ્પલી આની અંદર બી સનાતન સત્ય વિજ્ઞાનના સિદ્ધાંત તો સિમ્પલી એને ધેટથી જોઈન્ટ કરી દીધું. નિયમ નંબર 3, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેના કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. તો આ 3 નિયમનો આ ત્રીજો નિયમ છે. એટલે કે ફક્ત અવતરણ ચિહ્ન તમારે કાઢી વાક્યને ધેટ વડે જોઈન્ટ કરી દેવાનું છે ને. ઇઝી. બરાબર છે. આ 3 નિયમ ખાસ યાદ રાખવાના, બાકીના પછી આપણે આગળ જોઈએ છે. હવે આનો આપણે નિયમ નંબર 3ના એક્ઝામ્પલ 2 જોઈ લઈએ. બરાબર છે. નિયમ નંબર 3નું પહેલું એક્ઝામ્પલ છે મિસ્ટર શાહ સેડ આનંદ હેડ સીન મેની લાયન્સ ઇન ધ ફોરેસ્ટ ઓફ ગીર. તો આ એક પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે, તો એનું બી થશે મિસ્ટર શાહ સેડ ધેટ આનંદ હેડ સીન મેની લાયન્સ ઇન ધ ફોરેસ્ટ ઓફ ગીર. બરાબર છે. રિપોર્ટેડ વર્બ ભૂતકાળમાં હોય એટલે કે સેડ ટોલ્ડ હોય તો કાળમાં ફેરફાર થાય છે. તો એની માટેના આપણે 15 નિયમ જોવાના છે. ધ્યાનથી જોજો છેક સુધી. બરાબર છે, એક બી છૂટે ના. નિયમ નંબર 1, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેનો સાદો ભૂતકાળ બની જાય છે. એટલે કે એમિઝારનું શું થઈ જાય? વોઝ વેર થઈ જાય. એમિઝાર આપેલું હોય વાક્યમાં તો તમારે ચેન્જીસ કરતી વખતે શું કરી દેવાનું? વોઝ વેર. સિમ્પલી આનો પહેલો નિયમ છે બદલ. જ્યારે સાદા વર્તમાન કાળનું હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે તમારે એમિઝારનું શું કરી દેવાનું? વોઝ વેર. યાદ રહેશે પહેલો નિયમ. હવે નિયમ નંબર 1ના આપણે એક્ઝામ્પલ જોઈએ. એનું પહેલું એક્ઝામ્પલ છે સંગીતા સેડ મિસ્ટર શાહ ઇઝ અ બિઝી. તો સંગીતા સેડ ધેટ મિસ્ટર શાહ વોઝ બિઝી. તો અહીંયા ઇઝ હતું એનું શું કરી દીધું મેં? વોઝ કરી દીધું. બીજું વાક્ય જો આઈ સેડ આઈ એમ વેરી બિઝી. તો આઈ સેડ ધેટ આઈ વોઝ વેરી બિઝી. એમનું શું થઈ ગયું? અહીંયા વોઝ થઈ ગયું. તો સિમ્પલ છે નિયમ નંબર 1 પ્રમાણે એમ ઇઝ આર હોય તેનું શું કરી દેવાનું? વોઝ વેર કરી દેવાનું. બરાબર છે. નિયમ નંબર 2, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય
તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેનો ચાલુ ભૂતકાળ બની જાય છે. ચાલુ વર્તમાન કાળ હોય તો શું બની જાય? ચાલુ ભૂતકાળ. એટલે કે એમિઝાર વોઝવેર થાય અને તેનું શું લાગે પાછળ? આઈએનજી લાગે. જે રીતે પેલામાં આઈએનજી લાગે આમાં બી શું લાગશે? આઈએનજી, પણ એમિઝારની જગ્યાએ વોઝવેર થઈ જશે. રહેશે સિમ્પલી યાદ તમને? બરાબર છે. હવે આ નિયમ નંબર 2 ના આપણે 2 એક્ઝામ્પલ જોઈ લઈએ. એનું પહેલું એક્ઝામ્પલ છે શિવાની સેડ ડેવિડ ઇઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તો આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો શિવાની સેડ ધેટ ડેવિડ વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તો ડુઈંગ એવું ને એવું રહ્યું, ઇઝનું શું થઈ ગયું? વોઝ થઈ ગયું. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ ટીચર સેડ ધ પુપિલ્સ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ધ ટીચર સેડ ધેટ ધ પ્યુપિલ્સ વેર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. આરનું શું થઈ ગયું? વેર થઈ ગયું. બરાબર છે. તો આ નિયમ નંબર 2. નિયમ નંબર 3 જોઈએ. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય, પૂર્ણ વર્તમાન કાળ, તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેનો પૂર્ણ ભૂતકાળ બની જાય છે. એટલે કે હેઝ અને હેવનું શું બની જાય? હેડ. હેવ અને હેઝનું શું બની જાય? હેડ બની જાય. એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય શું થઈ જશે? પૂર્ણ ભૂતકાળનું થઈ જશે. બરાબર છે. તો આ અગત્યનો એક નિયમ છે, એને બી તમારે યાદ રાખવાનો. આપણે આના થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલું એક્ઝામ્પલ છે દીપ સેડ દર્શન હેઝ ડ્રોન અ ગુડ પિક્ચર. બરાબર છે. તો દીપ સેડ ધેટ દર્શન હેડ ડ્રોન અ ગુડ પિક્ચર. તો મેં હેઝનું શું કર્યું? હેડ કરી દીધું. બરાબર છે. વી સેડ ધે હેવ સ્પોકન ધ ટ્રુથ. તો અહીંયા બી હેવનું શું થશે? હેડ થશે. તો વી સેડ ધેટ ધે હેડ સ્પોકન ધ ટ્રુથ. સિમ્પલી હેવ અને હેઝ હોય તો તમારે શું કરી દેવાનું? હેડ. નિયમ નંબર 4. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેનો શું થઈ જાય? પૂર્ણ ભૂતકાળ થઈ જાય. સાદા ભૂતકાળમાંથી શું બની જાય? પૂર્ણ ભૂતકાળ. એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય અને સહાયકારક ક્રિયાપદ હેડ મુકાય અને ડીડ નોટનું હેડ નોટ થઈ જાય છે. આ ખાસ યાદ રાખજો આ નિયમ. બરાબર? આમાં ભૂલ થાય છે એટલા માટે. હવે આને આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને થોડો ખ્યાલ આવશે કે કઈ રીતનું ચેન્જીસ થાય છે. એનું પહેલું એક્ઝામ્પલ છે મિસ્ટર શાહ સેડ રીતિકા સેંગ અ નાઇસ સોંગ. બરાબર છે. તો મિસ્ટર શાહ સેડ ધેટ રીતિકા હેડ સંગ અ નાઇસ સોંગ. તો સેંગનું ભૂતકૃદંત મુકાયું સંગ અને આગળ શું મૂક્યું? હેડ મૂક્યું. વિક્રમ સેડ ધેટ વિપુલ ટોટ હિન્દી. તો વિક્રમ સેડ ધેટ વિપુલ હેડ ટોટ હિન્દી. ટોટનું ટોટ જ થશે ભૂતકૃદંત, પણ આગળ શું લાગી ગયું? હેડ લાગી ગયું પૂર્ણ ભૂતકાળ કરવા માટે. નિયમ નંબર 5. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે તેનો ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે. એટલે કે વોઝવેરનું શું બની જાય? હેડબીન થઈ જાય. વોઝવેર હશે તો શું બની જશે? હેડબીન. જ્યારે વાક્ય શાનું હોય? ચાલુ ભૂતકાળનું હોય તો તેને ફેરવો તમે તો ચાલુ પૂર્ણ ભૂતકાળનું એ વાક્ય બની જશે. આ નિયમ બી અગત્યનો છે, આને બી તમારે યાદ રાખવો પડે. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. પહેલું છે ધ પ્રિન્સિપલ સેડ ધ બોયઝ વેર સેલિબ્રેટિંગ ગણેશ મહોત્સવ. ધ પ્રિન્સિપલ સેડ ધેટ ધ બોયઝ હેડ બીન, વેર હતું એની જગ્યાએ શું થઈ ગયું? હેડ બીન સેલિબ્રેટિંગ ગણેશ મહોત્સવ. બાકી બધું એ જ રીતે છે, પણ પેલું શું થઈ ગયું? હેડ બીન. બીજું જો રીતિકા સેડ આરવ વોઝ ધેર. તો રીતિકા સેડ ધેટ આરવ હેડ બીન ધેર. બરાબર? વોઝની જગ્યાએ શું લાગી ગયું? હેડ બીન. તો આ એક અગત્યનો નિયમ છે. નિયમ નંબર 6. રિપોર્ટેડ સ્પીચમાં શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ આવે તો શેલ વિલને બદલે વુડ મૂકવાનું, કેનને બદલે કુડ મૂકવાનું, મેને બદલે માઇટ મૂકવાનું. જ્યારે કુડ, વુડ, શુડ, માઇટ એવું ડાયરેક્ટ જ આપેલું હોય તો તમારે એના ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવાનો હોતો નથી. આ અગત્યનું છે, યાદ રાખજો. બરાબર છે? તો આટલા ખાલી શબ્દો તમારે ધ્યાનપૂર્વક યાદ રાખી લેવાના. આપણે એના એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. પહેલું એક્ઝામ્પલ છે રીતિકા સેડ પારુલ વિલ બાય અ ન્યૂ પેન. તો રીતિકા સેડ ધેટ પારુલ વુડ બાય અ ન્યૂ પેન. તો વિલનું શું થઈ ગયું? અહીંયા વુડ થઈ ગયું. નવીનભાઈ સેડ ઓલ ગર્લ્સ વિલ ટેક પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ કોમ્પિટિશન. તો નવીનભાઈ સેડ ધેટ ઓલ ગર્લ્સ વુડ ટેક પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ કોમ્પિટિશન. તો વિલનું શું થઈ ગયું? અહીંયા વુડ થઈ ગયું. બરાબર છે? તો આ નિયમ નંબર 6 પ્રમાણે આપણે ચેન્જીસ કર્યા. નિયમ નંબર છે 7.
રિપોર્ટેડ સ્પીચમાં સમય સૂચક શબ્દો વપરાયા હોય તો નીચે મુજબ ફેરફાર થાય છે, એટલે કે ધીસ ને ધેટ, ધીસ ને ધોઝ, હિયર ને ધેર, ટુડેનું ધેટ ડે, ટોમોરોનું ધ નેક્સ્ટ ડે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે અથવા તો ડે બિફોર, નેક્સ્ટ વીકને ધ ફોલોઈંગ વીક, લાસ્ટ વીકને ધ પ્રીવિયસ વીક, ટુ નાઇટને ધેટ નાઇટ, એગોને બિફોર, નાવને ધેન, કમને ગો અને ધસને સો. તો આ રીતે સમય સૂચક શબ્દોનો ફેરફાર થાય છે, એ બી તમારે યાદ રાખવાનું. આપણે એક્ઝામ્પલ જોઈએ. Mr. Patel said, Ritika will go to Ahmedabad tomorrow. So Mr. Patel said that Ritika would go to Ahmedabad the next day. Tomorrow નો અહીંયા શું થયું? The next day. બાકીના બધાનો આપણે નિયમ પ્રમાણે ચેન્જીસ કરવાનું, બરાબર છે. બીજું એક્ઝામ્પલ છે, ઉર્મિલા said this is a book of psychology. તો ઉર્મિલા said that was book of psychology. This નું that થયું ને અહીંયા. તો આ થોડુંક ધ્યાન કરીને યાદ રાખવાનું. નિયમ નંબર 8, સર્વનામમાં ફેરફાર. કે રિપોર્ટેડ સ્પીચમાં આવતા સર્વનામોને તે બોલનાર કે સાંભળનાર માટે વપરાયેલા હોય તો તેની વિભક્તિ પ્રમાણે તમારે ફેરફાર થાય છે. સૌપ્રથમ આ સર્વનામ બોલનાર માટે છે કે સાંભળનાર માટે છે એ નક્કી કરો. બંનેની સમાન વિભક્તિ હોય તો તેમાં કોઈ ફેરફાર થતો નથી, અથવા બોલનાર કે સાંભળનાર સિવાયના સર્વનામની વાત થતી હોય તો તેમાં કોઈ પણ ફેરફાર થતો નથી, પરંતુ બોલનાર કે સાંભળનાર માટે સર્વનામ વપરાય ત્યારે તેની વિભક્તિ પ્રમાણે ફેરફાર થાય છે. હવે એનું એક્ઝામ્પલ જોઈએ. પદ્માવતી સેડ ટુ રતનસિંહ, આઈ શેલ બ્રિંગ યોર બુક ટુમોરો. તો પદ્માવતી ટોલ્ડ રતનસિંહ ધેટ સી વુડ બ્રિંગ હિમ બુક ધ નેક્સ્ટ ડે. આ સિમ્પલ એક એક્ઝામ્પલ છે. નિયમ નંબર 9, પ્રશ્નાર્થ વાક્ય. રિપોર્ટેડ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યની સહાયકારક ક્રિયાપદ જેવા કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, હેવ, હેડ, મે, માઇટ, ડુ, ડઝ, ડીડ, અહીં જે બધા આપેલા છે તેની જગ્યાએ શું કરવાનું? ઇફ કે વેધરથી તમારે વાક્યને જોઈન્ટ કરવાનું. પ્રશ્નાર્થ વાક્ય સાદું વાક્ય બની જાય અને નિયમ પ્રમાણે આપણા ચેન્જીસ થાય. સે ટુ ને બદલે શું મૂકવાનું? આસ્ક મૂકવાનું. શું મૂકવાનું? આસ્ક. યાદ રહેશે. અને પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનો, બરાબર. એનું એક્ઝામ્પલ જોઈએ. બીના સે ટુ સપના, વિલ યુ સેન્ડ મી યોર ડિક્શનરી ફોર વન ડે. તો બીના આસ્ક સપના ઇફ સી વુડ સેન્ડ હર ડિક્શનરી ફોર વન ડે, બરાબર છે. નિયમ નંબર 10, પ્રશ્નાર્થ વાક્ય. રિપોર્ટેડ સ્પીચના વાક્ય પ્રશ્નાર્થ સૂચક શબ્દ જેવા કે વોટ, વેન, વાય, હુ, હુમ, હુઝ, વિચ, વેર, હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર વગેરેથી શરૂ થાય તો એ જ સંયોજક બની જાય. વાક્ય સાદું બની જાય. સે ટુ ને બદલે આસ્ક ટુ મૂકવાનું. સાદા વાક્યના આગળના નિયમ મુજબ આપણે ફેરફાર કરવાના, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય, બરાબર. સાદું વાક્ય થશે એટલે ચેન્જીસ એના આગળના નિયમ પ્રમાણેના થશે. હવે એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. વિક્રમભાઈ સે ટુ મી, વેર ઇઝ યોર કી. તો વિક્રમભાઈ આસ્ક મી વેર માય કી વોઝ. અહીંયા ધેટ બેટ નહીં આવે, વેરથી જ સંયોજક તરીકે વાક્ય બની ગયું અને વાક્ય સાદું બની ગયું, બરાબર. સે ટુની જગ્યાએ આસ્ક મૂક્યું. નિયમ નંબર 11, આજ્ઞાર્થ વાક્ય. એટલે કે સે ટુમાં થતા ફેરફાર. હુકમ અથવા આદેશ હોય, ફરજ હોય તો ઓર્ડર ટુ અથવા તો કમાન્ડ, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ મૂકવાનું, સલાહ હોય તો એડવાઇસ મૂકવાનું, સૂચન હોય તો સજેસ્ટેડ મૂકવાનું, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ મૂકવાનું. ટુથી વાક્ય જોડાય અને પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય છે. સર્વનામમાં યોગ્ય ફેરફાર થાય છે અને ક્રિયાપદને ટુ લગાડવાથી ઇન્ફિનિટિવ બને છે, તેમાં ફેરફાર થતો નથી. તો આ બી તમારે ખાસ યાદ રાખવાનું આજ્ઞાર્થ વાક્ય માટેનું. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. ધ ટીચર સે ટુ ધ સ્ટુડન્ટ બી રેગ્યુલર. ધ ટીચર એડવાઇઝ, અહીં સલાહ આપે છે ને એટલે એડવાઇઝ ધ સ્ટુડન્ટ ટુ બી રેગ્યુલર, બરાબર છે. સીધું જ જોઈન્ટ થઈ ગયું વાક્ય, પણ સે ટુની જગ્યાએ એડવાઇઝ ટુ. નિયમ નંબર 12, આશ્ચર્યકારક વાક્ય. એટલે કે વાક્યમાં વપરાતા ઓ, હરા, રાસ, વોટ, હાવ જેવા શબ્દો નીકળી જાય. આ બધું આશ્ચર્યકારક શબ્દ સૂચકો છે. એની જગ્યાએ વેરી, રિયલી એવા બધા શબ્દો વાપરવાના. સે ટુને બદલે એક્સલેમ ટુ વાપરવાનું. રિપોર્ટેડ સ્પીચના વાક્યના ભાવ પ્રમાણે એક્સલેમ વિથ ડિલાઇટ, એક્સલેમ વિથ સોરો, એક્સલેમ વિથ ડાયજેસ્ટ, એક્સલેમ વિથ જોય, જોયફુલ, એંગ્રીલી, ઇન ફિયર, વિથ વન્ડર, વિથ સરપ્રાઇઝ એવા બધા શબ્દો તમારે વાપરવાના. અહીં એક એક્ઝામ્પલ છે. ધોની સેડ હાઉ સ્વીટલી સાક્ષી સિંગ. ધ ધોની એક્સલેમ વિથ એપ્રિસિએશન ધેટ સાક્ષી સેંગ વેરી સ્વીટલી, બરાબર છે. રહેશે યાદ. નિયમ નંબર 13, પરવાનગી માગતું કોઈ વાક્ય હોય તો સે ટુને બદલે રિક્વેસ્ટેડ મૂકવું અને ટુથી વાક્યને જોઈન્ટ કરી દેવાનું. લેટને બદલે અલાવ અથવા તો પરમિટ શબ્દ વાપરે. જેવી રીતે પહેલામાં આસ્ક આવતું હતું, આની અંદર શું આવશે? પરમિટ આવશે.
બરાબર છે. એનું એક્ઝામ્પલ આપણે એક જોઈએ. ધ બોયઝ સે ટુ ધ ટીચર લેટ અસ પ્લે ફોર હાફ એન અવર. ધ બોયઝ રિક્વેસ્ટેડ ધ ટીચર ટુ લેટ ધેમ પ્લે ફોર હાફ એન અવર. તો છે ને સિમ્પલી અહીંયા ચેન્જ થયું. નિયમ નંબર 14, દરખાસ્ત સૂચવતા વાક્ય હોય તો લેટ દ્વારા દરખાસ્ત પણ સૂચવાય છે. આવા વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સે ટુને બદલે પ્રપોઝ ટુ અથવા તો સજેસ્ટ ટુ તમારે મૂકવાનું. લેટ પછી વપરાયેલા કર્મ વિભક્તિની કર્તા વિભક્તિ બને છે અને તેની સાથે શુડ વપરાય છે. વિધાન વાક્ય બને અને નિયમ મુજબ કાળ અને સર્વનામોમાં ફેરફાર થાય છે. નિયમ પ્રમાણે તમારે સર્વનામમાં ફેરફાર કરવાના. આપણે જે આગળ બધા રૂલ્સ જોયા ને એ રૂલ્સ પ્રમાણે દરખાસ્ત સૂચવતું વાક્ય હોય. તેનું એક્ઝામ્પલ, ધ સ્ટુડન્ટ સે ટુ ધ ટીચર લેટ અસ ગો ફોર એ પિકનિક. ધ સ્ટુડન્ટ પ્રપોઝ ટુ, અહીં પ્રપોઝ કરે છે, ઓર્ડર નથી કરતા, શું કરે છે? પ્રપોઝ કરે છે. તો પ્રપોઝ ટુ ધ ટીચર ધેટ ધે શુડ ગો ફોર એ પિકનિક. એ લોકોએ પિકનિક જવું જોઈએ. નિયમ નંબર 15, શુભેચ્છા સૂચવતું વાક્ય હોય. ગુડ મોર્નિંગ, થેન્ક યુ વગેરે શુભેચ્છા વ્યક્ત કરતા વાક્યો છે. આવા વાક્યોને સીધા જ જોડી શકાય અને સે ટુને બદલે વિશ ટુ અથવા તો પ્રેડ મુકાય છે અથવા તો થેન્ક જેવું ક્રિયાપદ પણ સીધું વાપરી શકાય. એક્ઝામ્પલ જોઈએ. રીતિકા સે ટુ હર ટીચર ગુડ મોર્નિંગ. રીતિકા એના ટીચરને કીધું ગુડ મોર્નિંગ. તો રીતિકા વિશ હર ટીચર ગુડ મોર્નિંગ. બરાબર, સિમ્પલી વિશ શુભેચ્છા સૂચવી ને એટલે વિશ યુઝ કર્યું. રહેશે યાદ? આ 15 નિયમ છે. હવે ફકરાનું પરિવર્તન કરવા માટે યાદ રાખો, ટૂંકા અધૂરા વાક્યોને પહેલાં પૂરા કરવાના તમારે. વાતચીતની ભાષામાં કેટલી સ્પષ્ટતા કરવી, જરૂરી શબ્દો ઉમેરવાના હોય તો ઉમેરવાના. સંવાદમાં રહેલા મૂળભાવ વ્યક્ત કરવા પ્રયત્ન કરો અને તે માટે જરૂરી શબ્દ તમારે ઉમેરવાના. સંવાદોને સળંગ ફકરામાં લખો. કાળ સર્વનામમાં ફેરફાર નિયમ અનુસાર જ કરવાના. કેમ કે તમારા બોર્ડમાં તો ફકરો પૂછાશે. આ તો મેં વાક્યને એક્ઝામ્પલ આપ્યા, પણ તમે પ્રેક્ટિસ કરશો ત્યારે જ તમને આ